जय जय कोली समाज। સૌથી પહેલા હું મારો પરિચય આપી દઉં કે મારું મૂળ વતન છે જખૌ. છેલ્લા 45 વર્ષથી નલિયામાં રહું છું અને 1990ની અંદર હું ભરતી થયો. 18 વર્ષ ઉંમર પૂરી કરી. કોન્સ્ટેબલમાં 825 રૂપિયામાં ભરતી થયો હતો. આજે ક્લાસ 2 ઓફિસર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું પૂર્વ કચ્છ ગાંધીધામમાં. ભરતી થયા બાદ મારા મધર્સ છે, કારણ કે મારા ફાધર છે ને હું 8 વર્ષનો હતો ને ત્યારે એક્સપાયર થઈ ગયા હતા. મારા માએ છે ને મજૂરી કરીને ભણાયા અને આ જે છે કાબિલિયત ભણતર પછી નોકરી, અને નોકરીમાં પણ 7 ઓલ ઇન્ડિયા રમ્યો, 3 નેશનલ રમ્યો અને 3 વર્ષ ગુજરાતમાં ચેમ્પિયન રહ્યો હું માર્શલ આર્ટની ટ્રેનિંગની અંદર. સૌથી ખુશીની વાત તો એ છે કે મારા 25,000થી વધારે વિદ્યાર્થીઓ છે આખા ગુજરાતની અંદર. પોલીસવાળાને જે પબ્લિકનો માણસ આવે અને પોલીસ કમ્પ્લેન્ટ બનાવીને ફરજ કરી દેવો, એ મેં આ 25,000થી વધારે વિદ્યાર્થીઓ છે મારા આખા ગુજરાતની અંદર. આજે 2020ની અંદર મેં એક ક્લાસ ખોલ્યો જેની અંદર 40 છોકરા અને 8 છોકરીઓ મારી પાસે ટ્રેનિંગમાં આવતી. 2 મહિના સુધી કન્ટિન્યુ જેમને તાલીમ આપી અને એ બધાએ 100% રિઝલ્ટ આવ્યો અને બધાએ પાસ થઈ ગયા. અફસોસની વાત એ છે કે આપણી સમાજનો એમાં કોઈ પણ વ્યક્તિ નહીં, ફ્રી ઓફ કોસ્ટ કોઈની પાસેથી 1 પૈસાની પણ લાલચ રાખી નથી. અને અત્યારે પણ હું આપ સમક્ષ બધાને કહું છું, હું તો ધન્યવાદ અનુભવું છું કે ધનજીભાઈએ તમને સ્પીચ આપી, ખરેખરની વાત છે. અને સૌથી પહેલું મારું જન્મદિવસ હતું ને ત્યારે 1100 રૂપિયા સૌથી પહેલું નામ મારું જ હશે એમાં. કારણ કે સૌથી એનાથી ખુશી સવિશેષમાં આ જોઈ છે કે મારું સપનું સાકાર થઈ ગયું. કયું? આ બધાય જે પ્રમુખો બેઠા ને આ એક સ્ટેજ ઉપર, મારું આ મોટું સપનું આ હતું. એકને કહેવા જઈએ તો બીજા રિસાઈ જાય, બીજાને કહેવા જઈએ તો ત્રીજા રિસાઈ જાય. પણ આજે જોઉં છું આ પરિસ્થિતિ, ખરેખર હું ધન્યવાદ અનુભવું છું. અને અત્યારે આ સ્ટેજ ઉપર બેઠા છે ને, જે આ ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે નહીં પણ વિશ્વ લેવલે પણ કોળી સમાજનું સંગઠન અમે ચલાવી રહ્યા છીએ. મારા અંદર જે ગ્રુપ છે એની અંદર જે સૌરાષ્ટ્રનું એક ગ્રુપ છે, એના ઋષિ ભારતી બાપુ છે, આપણા કોળી સમાજના મેન આગેવાન છે. હું આ ગ્રુપના માધ્યમથી હું ગ્રુપમાં મેસેજ મૂકતો રહું છું કે આ પ્રગતિ થયેલી છે. આવતીકાલે ઈદ હતી, એના અનુસંધાને મને પણ આમંત્રણ હતું ગાંધીનગર ખાતે, પણ હું જઈ શક્યો નથી. પણ એની અંદર જે સ્પીચ આપવામાં આવી, જે રાજકારણોની અંદર બેઠા છે, આપણી સમાજનો કોઈ કામ ન કરે તેને વોટ, આપણો સમાજનો હોય તો નહીં આપવાનો વોટ. હું ખુલ્લેઆમ કહું છું. અત્યારે જે સંગઠનમાં બેઠા છો ને, હું ખરેખરની વાત કરું છું, આ જ આપણી તાકાત છે. આપણે જો ભેગા થઈને જાશું, કોઈ બી નેતા આપણું કામ કેમ ન કરે. બક્ષી પંચની અંદર આપણે આદિવાસીમાંથી તો કાઢી મૂક્યા, હવે બક્ષી પંચની અંદર પણ આપણને જે ટકાવારી છે 27% આપે છે, 54%ની આપણે એની અંદર આપણને મળવા પાત્ર છે. એ નથી મળતું. એના સંગઠન અર્થું એના લડાઈ લડવા માટે અમે આખા ગ્રુપ ચલાવી રહ્યા છીએ. પરંતુ મારો આ જે છે ને, આ અત્યારે હું સ્પીચ આપી રહ્યો છું ને, એ મારી સ્પીચ છે ને એમને હું મોકલીશ કે આ કચ્છ, પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છની અંદર આ અમારું સંગઠન થયું છે. અને હવે જો અમારે તમારી હાકલ પડશે તો આમાંથી જે આ બેઠેલા ઉપર મંચસ્થ ખરેખર મહેમાનોને હું ધન્યવાદ કહું છું. અને આ જે ઊભા રહેશે, મારો સમય મેં જોયેલો છે, આપણી સમાજને ઘરે આવીને મારી જતા હતા. હું ધન્યવાદ અનુભવું છું વિજયભાઈને, આ રામજીભાઈને અને મનજીભાઈને, જે કોઈ આ વચ્ચે બેઠેલા છે ને મંચસ્થ ઉપર. સાહેબ, કોઈના બાપની તાકાત નથી આપણી સમાજની સામે આંખ ઉઠાવીને કોઈ જોઈ શકે. ધનજીભાઈએ કીધું કે આપણું સંગઠન જે છે ને, આ મંદિર બનાવો કાંઈ વાંધો નહીં. આ પટેલ સમાજ છે ને, મંદિર બનાવે છે, સાથે સાથે સમાજવાડી બનાવે છે, સાથે સાથે સમાજવાડીની અંદર 50-100 બાળકો
વાતો કરે છે કોઈક બહેનો. 50-100 છોકરા અંદર રહી શકે, ભણી શકે, સ્કૂલની જ્યાં સુવિધાઓ ન હોય ત્યાં રહી શકે, ભણી શકે એવી સુવિધાઓ આયોજન આપણે કરીએ. મંદિર સાથે આ પણ સમાજવાડી પણ હોવી જોઈએ. સાથે સાથે એના એડ્રેસ મકાન બી જે ગામની અંદર છોકરો બ્રાઇટ હોય, ભણતો હોય, એની પાસે સુવિધા ન હોય તો અહીંયા રહી શકે. સાથે સાથે એને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા પ્લસ ભણવાની વ્યવસ્થા. પટેલ સમાજ આ જ કરી રહ્યો છે. ઘણી લડત લડી. આનંદીબેન પટેલ પોતે મુખ્યમંત્રી હતા અને એ પટેલ સમાજ લડાઈ લડતો હતો, છતાં પણ ખરેખરની વાત ધોઈ નાખ્યા. કેટલાય મરી ગયા, ન મળ્યો. હવે આ લોકોએ એવું સંગઠન કરી દીધું કે આપણે સરકારનો કોઈ ભરોસો નહીં રાખવાનો. છોકરો બ્રાઇટ છે, ડૉક્ટર બનવાની તૈયારી છે, 1 કરોડ રૂપિયા આપી દો. આપણી પાસે આ ભંડોળ તો કાંઈ જ નથી. બહુ મોટું ભંડોળ જોઈશે એના માટે. અને આ જે તમે અત્યારે એકતા જાળવી છે, સંગઠન જાળવ્યું છે, એના અનુસંધાને હું તમને કહું છું કે ભવિષ્ય બહુ ઉજળું છે આપણું. ભાનુશાલી સમાજ કાલ બપોરે આપણે 70 જોડકાઓના લગ્ન કરી આપ્યા. કોઈને પણ કોઈ પણ જે પૈસા આપતા હતા ને એના બી કન્યાદાનમાં આપી દીધા આ સમાજે. આ સમાજની પરિસ્થિતિ વિચાર કરો તમે. બીજી સમાજ જો આપણા માટે આટલું બધું કરી છૂટતી હોય તો આપણે કેમ ના કરી શકીએ? આ તાકાત છે. બીજું ખાસ ધનજીભાઈ હમણાં વાત કરી કે અંધશ્રદ્ધા. આપણે હિન્દુ શાસ્ત્રની અંદર જો હજી પણ ગામની અંદર દફનાવે છે, દફન વિધિ કરે છે, તો તમે હિન્દુ શાસ્ત્રમાં આવતા હો તો હું એમ કહું છું કે તમે લોકો જે છે ને અગ્નિ સંસ્કાર આપો. આ ભાનુશાલી સમાજ, મહાજન સમાજ આ આપણી પાસેથી અપેક્ષા રાખે છે. એટલે દરેક વ્યક્તિને કહું છું, દરેક ગામ. રામજીભાઈને ખબર છે, મેં 250 મણ હમણાં લાકડા આપ્યા અને તાલુકાની અંદર કહી દીધું કે જ્યાં બી પણ કોઈ બી પણ મરણ થાય છે, છકડાનું ભાડું મારું અને લાકડા મારા, તમે પણ અગ્નિ સંસ્કાર આપજો. એટલે હવે બીજી વાત, આ જે છોકરાઓ હમણાં સન્માન કર્યું છે ને, એ સન્માનને તમે માન આપી ભણો અને આગળ વધો. અને જતાં પણ મારી જરૂર પડશે, હું તો ફોન ઉપર મારું કામ પતી જાય છે. અત્યારે હોદ્દો વધી ગયો એના કારણે શું છે કે શિડ્યુલ મારો થોડું બિઝી રહે છે. પરંતુ હું સમાજના દરેક વ્યક્તિને કહું છું કે તમારા બાળક પ્રત્યેનું, એજ્યુકેશન માટેનું, ભરતી માટેનું કોઈ બી પણ આ જે છોકરાઓ જે કામ કરી રહ્યા છે ને, 7 જણાનું નામ આપ્યું, ખરેખરની વાત કરું છું, બહુ ધન્યવાદને પાત્ર છે. એમના માટે જોરદારથી તાળીઓ મારજો. અને સૌ કોઈ પ્રમુખોને પણ હું વિનવું છું કે આ ગ્રુપને સાથ સહકાર આપજો. ભવિષ્ય બહુ ઉજળું થશે. આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું થશે. કારણ કે સ્કૂલોની અંદર જ્યાં જઈએ છીએ, આ 300 છોકરાની વચ્ચે 3 શિક્ષક છે. સિંદોડીમાં ગયો તો ત્યાં કને 121 છોકરા છોકરી, 1 થી 8 ધોરણ, એક જ શિક્ષિકા. મોહાડીથી કરીને છઠ્ઠી સુધીનો મારો કોસ્ટલ એરિયા હતો. એની અંદર વિઝિટમાં જાઉં, બધાને લેક્ચર આપવા જાઉં, પણ શિક્ષકોનો અભાવને કારણે તમારું ક્યાં ડૉક્ટર બનશે, ક્યાં એન્જિનિયર બનશે? એટલે અપેક્ષાઓ સાથે હું કહું છું, આ છોકરાઓ કામ કરી રહ્યા છે, એમને સાથ સહકાર આપજો. અને અત્યારે પણ બિન માંગીએ આટલા બધા લોકોએ આપણને દાન આપ્યા છે, પણ આ દાન છે ને તમારું ક્યાંય વેડફાશે નહીં, કોઈ ખાઈ નહીં જાય, એ જવાબદારી મારી છે. અમારું જે ગ્રુપ ચાલે છે એની અંદર અમે 1,000 રૂપિયા તો એડવાન્સમાં આપી દીધા છે. છતાં મહિને જેને યથાશક્તિ 100 આપે, 200 આપે, 300 આપે, દર મહિને પણ ભેગા કરી અને આવી રીતે જો ભંડોળ ભેગું કરશું તો ભવિષ્ય બાળકો માટે, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા પરિવાર માટે, આપણી સમાજ માટે આ એકતાનું આ એક વિરોધ છે. એકતા માટે જાળવવા માટેનું એક પગલું છે. ધન્યવાદ. અસ્તુ. જય કોળી સમાજ.